મર્જ તરીકે ઓળખવામાં આવે છે। 35મું છે કે MS વર્ડ અને MS એક્સેલમાં મેઇલ મર્જ ડેટા ઇન્ટિગ્રેશનમાં MS વર્ડ શું બને છે તો મિત્રો ક્લાયન્ટ બને છે। આગળ વાત કરીએ કે MS એક્સેલમાં માઉસને એરો કીનો ઉપયોગ કર્યા સિવાય AI પર જવાની શોર્ટકટ કી કઈ છે તો મિત્રો એની શોર્ટકટ કી છે કંટ્રોલ હોમ। આગળ વાત કરીએ કે કઈ કી કીબોર્ડમાં સૌથી ઉપર આવે છે તો મિત્રો ફંક્શન કી છે કીબોર્ડની અંદર સૌથી ઉપર આવે છે। ALU નું પૂરું નામ શું છે તો મિત્રો ALU નું પૂરું નામ છે એરિથમેટિક લોજિકલ યુનિટ। પ્રેઝન્ટેશનમાં પહેલેથી જ તૈયાર નમૂના ફાઇલને શું કહે છે તો ટેમ્પલેટ સ્લાઇડ। www પરથી માહિતી પ્રદર્શિત કરવા વેબ બ્રાઉઝર કઈ ભાષાનું અર્થઘટન કરે છે તો મિત્રો HTML નું અર્થઘટન કરે છે। MS એક્સેલમાં ફોર્મ્યુલા પહેલા કઈ નિશાની એડ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા જે એક નિશાન આપેલું છે તે ટાઈપની માહિતી એડ કરવામાં આવે છે એટલે કે બરાબરનું સિમ્બોલ છે એડ કરવામાં આવે છે। કેપિટલ અને સ્મોલમાં અસ્તવ્યસ્ત લખાયેલા વર્ડ્સને કયા ફોર્મ્યુલા દ્વારા સરખાવી શકાય છે તો પ્રોપર અહીંયા જે કૌંસનું નિશાન છે તેના દ્વારા સરખાવી શકાય છે। DRAM નું પૂરું નામ જણાવો તો ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી। કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે વપરાય છે તો ફ્લિપ ફ્લોપ। લુકઅપ શેના માટે વપરાય છે તો રીલર્ડ રેકોર્ડ શોધવા માટે। GUI નું પૂરું નામ શું છે તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। આગળ વાત કરીએ કે લુકઅપ શેના માટે વપરાય છે તો રિલેટેડ રેકોર્ડ શોધવા માટે। કમ્પ્યુટરમાં કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે તો કે રીડ ઓનલી મેમરી। એનું નામ જ એવું છે કે રીડ ઓનલી મેમરી એટલે ફક્ત વાંચી શકાય એવી મેમરી। યુઝર અકાઉન્ટનું નામ ક્યાંથી બદલી શકાય છે તો કંટ્રોલ પેનલ। OS ના કયા નામ જણાવો તો વિન્ડોઝ, iOS, લિનક્સ અને યુનિક્સ। એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો મિત્રો આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને સર્ફિંગ તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ કે MS વર્ડમાં પેજ નંબર ક્યાં એડ કરી શકાય છે તો હેડર અને ફૂટરની અંદર પેજ નંબર એડ કરી શકાય છે। MS એક્સેલમાં ચાર્ટ બનાવવાનું મેનુ કયું છે તો ચાર્ટ વિઝાર્ડ છે મેનુ છે ચાર્ટ બનાવવાનું। ડેસ્કટોપમાં આવેલા શોર્ટકટને શું કહે છે તો આઇકોન। MS વર્ડમાં સ્પેલિંગની ભૂલમાં કયા રંગની લીટી આવે છે તો મિત્રો લાલ રંગની લીટી આવે છે। વાનનું પૂરું નામ શું છે તો વાઇડ એરિયા નેટવર્ક એ વેનનું પૂરું નામ છે। હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। 56 કોઈ પણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહેવામાં આવે છે તો મિત્રો વેબસાઇટનું જે પ્રથમ પેજ છે તેને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે। MS વર્ડમાં F8 ને 2 વખત દબાવતા શું સિલેક્ટ થશે તો શબ્દ સિલેક્ટ થશે। કઈ પ્રોગ્રામિંગ ભાષાને કન્વર્ટ કરવી પડતી નથી તો મિત્રો મશીન લેંગ્વેજ હોય છે તેને કન્વર્ટ કરવી પડતી નથી। વાત કરીએ કે કમ્પ્યુટરનું હૃદય કોને કહેવામાં આવે છે તો મિત્રો માઇક્રો પ્રોસેસર હોય છે તેને કમ્પ્યુટરનું હૃદય કહેવામાં આવે છે। 1 MB બરાબર કેટલા KB થાય તો મિત્રો 1 MB બરાબર 1024 KB થાય। SMPS નું પૂરું નામ જણાવો તો સ્વિચ મોડ પાવર સપ્લાય। આગળ વાત કરીએ કે GIF નું પૂરું નામ જણાવો તો ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ। ફાસ્ટેસ્ટ ડેટા ટ્રાન્સમિશન કયા છે તો KBPS, MBPS અને GBPS। વાઈફાઈ નો શેનો ઉપર કામ કરે છે તો મિત્રો રેડિયો વેવની ઉપર કામ કરે છે। આગળ વાત કરીએ કે ફોન લાઇનમાં કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે તો મિત્રો મોડેમ વપરાય છે। આગળ વાત કરીએ કે કઈ OS ને મલ્ટીટાસ્કિંગ નથી તો મિત્રો MS DOS એ મલ્ટીટાસ્કિંગ નથી। MS વર્ડમાં ફોન્ટને મોટા કરવાની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ જે ગ્રેટર ધેનનું એરો હોય છે એ। હવે આગળ વાત કરીએ કે MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ શું છે તો MS વર્ડની અંદર મિત્રો ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ છે 11 છે। CC નું પૂરું નામ છે કાર્બન કોપી। DTP નું પૂરું નામ છે ડેસ્કટોપ પબ્લિશિંગ। કીબોર્ડની કીની પ્રથમ લાઇનનો પ્રથમ અક્ષર હોય છે મિત્રો QWRT। તમે તમારા મોબાઈલની અંદર જોશો જે કીબોર્ડ હોય છે તેનું પ્રથમ લાઇન હોય છે એનું નામ છે QWRT। ZX7 મિત્રો આ ટાઈપનું હોય છે। હવે વાત કરીએ કે કમ્પ્યુટરની મેઇન મેમરી કઈ છે તો પ્રાઇમરી મેમરી છે મેઇન મેમરી છે। સૌપ્રથમ વેબ બ્રાઉઝર કયું હતું તો મિત્રો મોઝેઇક બ્રાઉઝર એ સૌપ્રથમ વેબ બ્રાઉઝર હતું। આ પ્રશ્ન ખૂબ મોસ્ટ IMP છે। આગળ વાત કરીએ કે 1024 બિટ્સ એટલે મિત્રો બરાબર શું થાય તો મિત્રો એનો જવાબ આપેલું છે કોઈ નહીં। URL નું પૂરું નામ જણાવો તો મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે ડિજિટલ ભાષાની અંદર URL શબ્દનો વારંવાર પ્રયોગ થતો હોય છે અને એનું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર। ફેમસ સર્ચ એન્જિનના નામ જણાવો તો તમને અત્યારે ખબર જ હશે કે ગૂગલ, ક્રોમ બ્રાઉઝર, યાહુ, ask.com, ઓપેરા વગેરે। મિત્રો આ જે છે એ બધા ફેમસ અત્યારે સર્ચ એન્જિન છે જેની અંદર લોકો સર્ફિંગ કરતા હોય છે અને સર્ચિંગ બી કરતા હોય છે। MS ઓફિસમાં વિદ્યાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા કયું SLW વપરાય છે
તો મિત્રો એક્સેસ વપરાય છે. આગળ વાત કરીએ કે OCR તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન, PDF એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આગળ વાત કરીએ કે ISP તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, MICR તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર, LED તો લાઇટ એમિટિંગ ડાયોડ. આગળ વાત કરીએ કે HTTP તો હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક વેબ પેજ પરથી બીજા વેબ પર જવાની સુવિધા કોણ આપે છે? તો હાઇપરલિંક. ફંક્શન કીની સંખ્યા તો 12. પ્રેઝન્ટેશન ચાલુ કરવાની શોર્ટ કી કઈ છે? તો F5. IP નું પૂરું નામ છે ઇન્ટરનેટ એડ્રેસ પ્રોટોકોલ. બિનજરૂરી મેલ કયા ફોલ્ડરમાં હોય છે? તો સ્પામ ફોલ્ડર. DNS નું પૂરું નામ જણાવો તો ડોમેઇન નેમ સિસ્ટમ. વિન્ડોઝમાં ફ્રી ચેટ માટે કયું SLW વપરાય છે? તો વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનું SLW છે? તો ઈમેલ ક્લાયન્ટ. આગળ વાત કરીએ કે કોમ્પ્યુટરનું મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો CPU છે તેને કોમ્પ્યુટરનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. ફોટોગ્રાફને ડિજિટલ બનાવતું ડિવાઇસ કયું છે? તો સ્કેનર છે. ફોટોગ્રાફ છે તેને ડિજિટલ બનાવે છે. ઈમેલનું બીજાનું નામ શું છે? તો મિત્રો ઈમેલનું બીજાનું નામ છે વિજાણુ ટપાલ. ઈમેલનું ગુજરાતી નામ છે વિજાણુ ટપાલ. પેન ડ્રાઈવમાં કયા પોર્ટમાં હોય છે? તો મિત્રો પેન ડ્રાઈવ કયા પોર્ટમાં હોય છે? તો USB ની અંદર. કોમ્પ્યુટર બંધ કરવા કયો ઓપ્શન વપરાય છે? તો મિત્રો કોમ્પ્યુટરને બંધ કરવા માટે ટર્ન ઓફ ઓપ્શન વપરાય છે. ફોલ્ડરને ડિફોલ્ટ કલર કયો છે? તો પીળો રંગ. CD-ROM તો કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ઈમેલ આઈડીમાં @ બાદ કયું ચિહ્ન આવે છે? તો મિત્રો @ બાદ પેલા જે કૌંસ હોય છે અવતરણ ચિહ્ન તેનું નિશાન આવે છે. માઇક્રોસોફ્ટનું ડિફોલ્ટ વેબ બ્રાઉઝર કયું છે? તો કે IE. આગળ વાત કરીએ કે ઈમેલની સેવા આપતી કંપની કઈ છે? તો ઈમેલ સર્વિસ પ્રોવાઈડર હોસ્ટ કંપની એનું નામ છે. મેક્રોની શોર્ટકટ કી કઈ છે? તો મિત્રો મેક્રોની શોર્ટકટ કી છે અલ્ટ્રા F8. મોનિટરનું બીજું નામ શું છે? તો વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોટી ફાઇલને નાની બનાવવા માટે SLW વપરાય છે તો કે WinZip. આગળ વાત કરીએ કે વર્ચ્યુઅલ મેમરી તો રેમની મેમરી એટલે કે હાર્ડ ડિસ્ક મેમરી. માઉસનું સેટિંગ બદલવા માટે મિત્રો કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે. જ્યારે ચાલુ સ્ક્રીન બંધ કરવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ F4 અલ્ટ્રા F4. નોટપેડનું એક્સટેન્શન કયું છે? તો કે TXT. MS વિન્ડોની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો MS વિન્ડોની શરૂઆત થઈ હતી 1985 ની અંદર. આગળ વાત કરીએ કે abc@gmail.com માં ABC શું છે? તો ABC છે યુઝર નેમ. લોન તો લોકલ એરિયા નેટવર્ક. માઉસને 2 વખત ક્લિક કરવું એટલે ડબલ ક્લિક. સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? સીડીની સંગ્રહ ક્ષમતા હોય છે 650 થી 700 MB. આગળ વાત કરીએ કે CD DVDમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે? તો મિત્રો એ ડેટા છે ડિજિટલ સ્વરૂપમાં સ્ટોર થાય છે. SLW ની નવી આવૃત્તિને શું કહે છે? તો મિત્રો SLW ની નવી આવૃત્તિને અપગ્રેડ કહે છે. ફોલ્ડરનું નામ બદલવા માટે કયું ઓપ્શન પસંદ કરવામાં આવે છે? તો રીનેમ. MS વર્ડમાં પેજને ઊભું બતાવવા માટે ખાલી જગ્યા હોય છે તો પોર્ટ્રેટ. ડિલીટ કી દબાવતા કર્સરની કઈ બાજુનો વર્લ્ડ ડિલીટ થશે? તો જમણી બાજુનો. આગળ વાત કરીએ કે થ્રેશર્સ કીની શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ F7. આગળ વાત કરીએ કે એક અક્ષર બરાબર 8 બીટ એટલે પીસીમાં રહેલી ટેમ્પરરી ફાઇલ દૂર કરવા માટે ડિસ્ક ક્લીનઅપનો ઉપયોગ થાય છે. ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો મિત્રો ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ હોય છે ન્યૂ ફોલ્ડર. MS વર્લ્ડમાં ફોન્ટ અને સાઇઝ બદલવા માટે મેનુનો ઉપયોગ થાય છે ફોર્મેટ મેનુ. ઈમેલ આઈડીમાં હોસ્ટ નેમ પછી કયું ચિહ્ન આવે છે? તો અહીંયા મિત્રો આપેલું છે એ ટાઈપનું ચિહ્ન આવતું હોય છે. આગળ વાત કરીએ કે MS એક્સેલમાં કયા ઓપ્શન દ્વારા રોની માહિતી કોલમ અને કોલમની માહિતી રોમાં આવે છે? તો મિત્રો ટ્રાન્સપોઝની અંદર આ બધી માહિતી આડાવળી આવતી હોય છે. ગટર માર્જિન એટલે શું? તો બાઇન્ડિંગ અને ડોક્યુમેન્ટમાં છોડવામાં આવેલી જગ્યાને ગટર માર્જિન કહેવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપરથી ફાઇલ પીસીમાં લેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો મિત્રો જે સમગ્ર પ્રક્રિયા હોય છે એને ડાઉનલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. MS પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે કંટ્રોલ M નો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેલમાં વર્તમાન તારીખ નાખવા માટે ટુડેનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ ફોલ્ડરમાં ચિત્રાત્મક રૂપને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે આઇકોન.
પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડ એકી સાથે જોવાનો બાર સ્લાઇડ શોટ વ્યૂ આવે છે. આગળ વાત કરીએ કે કંટ્રોલ ડબલ્યુ, તો વર્ડની ફાઇલ બંધ કરવા માટે કંટ્રોલ ડબલ્યુનો ઉપયોગ કરવામાં આવે છે. વાત કરીએ કે એરરનું બીજું નામ શું છે, તો મિત્રો એરર હોય છે તેને બગ તરીકે ઓળખવામાં આવે છે. કયા પ્રોગ્રામ દ્વારા ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે, તો WinZip દ્વારા. HTML શાના માટે વપરાય છે, તો મિત્રો વેબ પેજના પ્રોગ્રામિંગ માટે. લોગિન નેમ અને પાસવર્ડ એન્ટર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો ઓથેન્ટિકેશન. લોગિન નેમ અને પાસવર્ડ એન્ટર કરવાની પ્રક્રિયાને ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે. પ્રાઇવેટ નેટવર્કને બહારના એટેકથી બચવા ફાયરવોલનું જરૂરી હોવું છે. OS કયું કામ કરતું નથી, તો વાયરસ એટેક અટકાવવાનું. ઇન્ટરનેટ એટલે નેટવર્ક ઓફ નેટવર્ક. કઈ ટોપોલોજી સૌથી વિશ્વસનીય છે, તો મિત્રો મેપ ટોપોલોજી સૌથી વિશ્વસનીય છે. CD-ROM શું છે, તો ઓપ્ટિકલ મેમરી. પ્રિન્ટરની ક્વોલિટી શેના પરથી નક્કી થાય છે, તો DPI. કયા ડિવાઇસ દ્વારા PC નેટવર્કમાં જોડાય છે, NIC. ડિજિટલ સિગ્નેચર એટલે શું, તો એન્ક્રિપ્ટેડ માહિતી. એક્સેસમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન એટલે MDB. ઉબુન્ટુમાં ચાલુ માસ જોવાનો કમાન્ડ એટલે સ્કેલ. ઓપન વેબ સર્વરનું નામ, તો અપાચે. હવે આગળ વાત કરીએ 100 અને કયો પ્રશ્ન છે, તો 148 નંબરનો પ્રશ્ન છે કે કયું મીડિયા પ્લેયર નથી, તો વર્લ્ડ મીડિયા પ્લેયર નથી. HTML શું છે, તો સ્ક્રિપ્ટિંગ ભાષા. IVP4 નું કેટલા બીટનું છે, તો 32 બીટ. MS પેઇન્ટનું એક્સટેન્શન શું છે, તો કે BMP. રેમ અને રોમ કયા પ્રકારની મેમરી છે, તો પ્રાઇમરી મેમરી. ટ્રેક અને સેક્ટર શેના સાથે સંકળાયેલા છે, તો કે હાર્ડ ડિસ્ક. આગળ વાત કરીએ કે CD રાઇટ કરવાની પ્રોસેસને બર્ન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. VGA એટલે કે વિઝ્યુઅલ ગ્રાફિક એરે અથવા એડેપ્ટર. લિનક્સમાં MKDR એટલે કે નવી ડાયરેક્ટરી બનાવવા. એનિમેશન માટે કયું SLW યુઝ થાય છે, કે MAYA. SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. MS એક્સેલમાં ડિફોલ્ટ શીટ એટલે કે 3 શીટ હોય છે. પ્રથમ પેઢીના PCમાં શેનો ઉપયોગ થતો હતો, તો વેક્યુમ ટ્યુબ. બેટરી બેકઅપ આપવાનું કામ કરતું હતું ડિવાઇસ, તો UPS. ડોટ મેટ્રિક પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર છે, તો ઇમ્પેક્ટ પ્રિન્ટર. સૌથી પહેલું કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ કયું છે, કે તો અબાસક્સ. બીટનું પૂરું નામ છે બાઇનરી ડિજિટ. ફોન અને મોડેમ સાથેના ઇન્ટરનેટ જોડાણને શું કહેવામાં આવે છે, ડાયલ અપ ઇન્ટરનેટ. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનના શોધક કોણ હતા, તો રિચાર્ડ સ્ટોલમેન. સર્વર ઉપર ફાઇલ મેનુ મૂકવાની પ્રક્રિયા અપલોડિંગ. વેબ પેજને રિફ્રેશ કરવાની કી એટલે કે F5. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે, તો કમ્પ્યુટરની સ્પીડ છે MIPS ની અંદર માપવામાં આવે છે. JPG નું પૂરું નામ શું છે, તો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. જ્યારે કેથોડ રે ટ્યુબ એટલે કે CRT નું પૂરું નામ શું છે, કે તો કે કેથોડ રે ટ્યુબ. પ્રથમ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર કયું છે, તો ENIAC. પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે, તો કે 6 અક્ષર. સંગણક એટલે કે શું, કમ્પ્યુટર. RPT ફોર્મેટ એટલે કે રિપોર્ટ ફોર્મેટ. પાવર પોઈન્ટમાં ડેટ માટેની કઈ છે, અલ્ટ્રા શિફ્ટ અને D. રિમોટ લોગિનનું બીજું નામ શું છે, તો ટેલનેટ. IP એડ્રેસની રેન્જ, તો 0 થી 255. ISOC એટલે કે ઇન્ટરનેટ સોસાયટી. CDMA તો કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. પાવર પોઈન્ટની પ્રથમ સ્લાઇડ એટલે ટાઇટલ સ્લાઇડ. સ્લીપ એટલે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. PPP એટલે પાવર ટુ પોઈન્ટ પ્રોટોકોલ. નેટવર્કના દરેક ડિવાઇસને શું કહેવામાં આવે છે, કે નોડ. પાસ્કલાઇન શોધક, તો બેઝ પાસ્કલાઇન. બાઇનરી અંકના શોધક હતા ઓગસ્ટ અડ્ડા. VDU એટલે કે મોનિટર. લેપટોપ કયા પ્રકારનું કોમ્પ્યુટર છે, તો માઇક્રો કોમ્પ્યુટર. WWW માં W એટલે કે વોર્મ. હવે મિત્રો આગળ વાત કરીએ IPv6 કેટલા બીટનું હોય છે, તો કે 128 બીટ. MS વર્લ્ડના ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય છે, તો 1638. MS વર્લ્ડમાં સ્ક્રીન સ્પ્લિટ કરવા માટે વ્યૂ, વિન્ડો અને સ્પ્લિટનો ઉપયોગ થાય છે. MS વર્લ્ડમાં બીજા પારાની પ્રથમ લાઇનમાં જવા કંટ્રોલ ડાઉન કીનો ઉપયોગ થાય છે. DHCP નું પૂરું નામ છે ડાયનેમિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ. F8 કી 3 વખત પ્રેસ કરતા આખું વાક્ય સિલેક્ટ થશે. ડ્રોપ કેપની ડિફોલ્ટ લાઇન કવર કરે છે 3 લાઇન.
કંટ્રોલ પેનલમાં કયો ઓપ્શન હોતો નથી? તો માય અકાઉન્ટ. XML તો એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓપન ઓફિસમાં વર્લ્ડ જેવું કાર્ય કરતું SLW તો રાઇટર. નેટવર્કમાં રહેલા ડિવાઇસને આપવામાં આવતા એડ્રેસને કહે છે તો IP એડ્રેસ. ORG અને ગવર્મેન્ટ વગેરે શું છે? તો ડોમેઇન. કમ્પ્યુટરની માહિતીને નુકસાન પહોંચાડનાર તો મિત્રો હેકર છે, કમ્પ્યુટરની માહિતીને નુકસાન પહોંચાડતા હોય છે. કમ્પ્યુટરની કાયમી મેમરી તો HDD, FDD અને ROM. IME તો ઇનપુટ મેથડ એડિટર. MPEG4 વિડીયોનું એક્સટેન્શન શું છે? તો MP4. MS વર્લ્ડમાં કેટલા એલિમેન્ટ હોય છે? તો F4. CD અને DVD નું ડેટા સ્વરૂપ કયું છે? તો કે ડિજિટલ. ફોર્મ્યુલા બાર ક્યાં જોવા મળે છે? તો MS એક્સેલમાં. છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા માટે અન્ડુ. રિસાયકલિંગ બિનમાંથી ફાઇલને પરમાનન્ટ ડિલીટ કરવાની કી એમ્પ્ટી રિસાયકલિંગ બિન છે. .com વેબસાઇટ કોમર્શિયલ છે. ત્યારે MS પાવરપોઈન્ટથી ફાઇલને શું કહેવામાં આવે છે? તો પ્રેઝન્ટેશન. કયા પ્રિન્ટરમાં ટોનર ઉપયોગમાં લેવાય છે? તો લેઝર જેટ. MS એક્સેલમાં આવેલી આડી ઊભી લાઇનને શું કહેવામાં આવે છે? તો કે ગ્રીડ લાઇન. આગળ વાત કરીએ કે હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા વ્યવસ્થિત ગોઠવવાની ક્રિયા તો ડિફ્રેગમેન્ટ. સોફ્ટવેર એટલે કે આજ્ઞાઓનો સમૂહ. OS કોમ્પ્યુટર પ્રોગ્રામ. છેલ્લે કરેલ કાર્ય રિપીટ કરવાની કી એટલે કે F4. આગળ વાત કરીએ કે હાઇપરલિંકનો કલર કેવો હોય છે? તો બ્લુ. JPGનું પૂરું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ. MS એક્સેલની ફોર્મ્યુલા કેટલા અક્ષર લાંબી હોઈ શકે છે? કે 255. મેકનું પૂરું નામ શું છે? તો મીડિયા એક્સેસ કંટ્રોલ. કોમ્પ્યુટરની ખાસિયત તો ઝડપી, ચોકસાઈ અને સંગ્રહ શક્તિ. PCમાં ઓડિયો સાંભળવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો વિન્ડો મીડિયા પ્લેયર. મેક્રોની શોર્ટકટ કી છે અલ્ટ્રા F4, F8. DPI તો ડોટ્સ પર ઇંચ. BIOS તો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ટાસ્કબારની ડાબી બાજુ કયું બટન આવે છે? તો સ્ટાર્ટ બટન. ચાલુ ફાઇલને બીજા કયા નામે સેવ કરવા માટે કયું ઓપ્શન વપરાય છે? તો સેવ એઝ. કર્સરની મૂવમેન્ટ કંટ્રોલ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે? તો ટ્રેકબોલ માઉસ. ઇન્ટરનેટ ઉપર કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવતો વેપાર એટલે કે ઈ કોમર્સ. કંટ્રોલ અને શિફ્ટ કી કેવી કી છે? તો મોડિફાઈ કી. હવે મિત્રો આગળ વાત કરીએ કે MS વર્લ્ડ અને એક્સેલ પાવરપોઈન્ટમાં કયો ઓપ્શન ફાઇલ મેનુમાં જોવા મળતો નથી? તો કેન્સલ. ફૂલ સ્ક્રીન શોર્ટકટ કી કઈ છે? તો કે F11. MS વર્લ્ડમાં કઈ ફેસિલિટી મળતી નથી? તો લાઈવ સ્ટ્રીમિંગ. વેબસાઇટની વાત કરીએ કે HTML પેજનું કલેક્શન. વર્લ્ડની પ્રથમ વેબસાઇટ કોણે બનાવી હતી? તો ટીમ બર્નર્સ-લી. MS વર્લ્ડમાં કયા બારમાં કમાન્ડ અને ઓપ્શન આવેલો હોય છે? તો મેનુ બાર. આગળ વાત કરીએ કે MS વર્લ્ડમાં કયા બારનો સમાવેશ થતો નથી? તો ટાસ્ક બાર. કંટ્રોલ M તો પ્રથમ લાઇનને ઇન્ડેન્ટ કરવા માટે. FTP નું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાર્ડ ડિસ્કમાં રહેલી માહિતી કેવા પ્રકારની હોય છે? તો કે સ્થાયી. સોફ્ટવેર અથવા પ્રોગ્રામમાં એરર ચેક કરવાની પ્રક્રિયા તો ડીબગિંગ. MS વર્લ્ડમાં કયું ઓપ્શન આવતું હોતું નથી? તો કેન્સર ઇન્ડેન્ટ. રિફ્રેશ માટેની શોર્ટકટ કી કઈ છે? તો કે F5. માઉસની કી બદલવા માટે કંટ્રોલ પેનલ. PC બંધ કરવા સેવ ડેટા કયા સ્ટોર થાય છે? તો હાર્ડ ડિસ્ક. PC જ્યારે હેંગ થાય છે ત્યારે PC બંધ કરવા માટે કઈ કી વપરાય છે? તો કંટ્રોલ અલ્ટ્રા ડિલીટ. કોમ્પ્યુટરના કોઈ પણ સોફ્ટવેર બંધ કરવા કી કઈ વપરાય છે? તો અલ્ટ્રા F4 અને કંટ્રોલ F4. ગણિત ક્ષેત્રે માનવ કોમ્પ્યુટરનું બિરુદ મેળવેલ તો શંકુંતલા દેવી. IT ક્ષેત્રે યોગદાન માટે જાણીતા ગુજરાતનો પનોતા પુત્ર તો મિત્રો દેવાંગ મહેતા. તો મિત્રો આ હતા કેટલાક અગત્યના વન લાઇનર 250 થી પણ વધારે કોમ્પ્યુટરના પ્રશ્નો જે વારંવાર કોમ્પ્યુટરની એક્ઝામ અથવા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો આશા રાખું છું કે આજના પ્રશ્નો વિશે તમને ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજના પ્રશ્નો વિશે ખ્યાલ આવી ગયો છે? તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો તમે ખાસ કોમેન્ટ કરો કે હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે તે તમે કયા ટોપિક ઉપર જોવા માંગો છો અને તમને કયા વિષયની અંદર ઇન્ટરેસ્ટ છે અને તમને કયા વિષયના વન લાઇનર પ્રશ્નો જોવા ગમે છે. તો મિત્રો તે ફટાફટ કોમેન્ટ કરજો. હું નેક્સ્ટ વિડીયો એ ટોપિક ઉપર બનાવીશ જેથી કરીને તમને આવનારી એક્ઝામની અંદર ખૂબ જ મદદરૂપ થઈ શકે અને તમે કોમ્પિટિટિવ એક્ઝામની આસાનીથી તૈયારી કરી શકો. તો મિત્રો ફરી મળીશું કોઈ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.